હમણાં ભાજપ કરમસદથી ભારત એકતા યાત્રા નીકાળી રહ્યું છે. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે આ યાત્રા નીકળી રહી છે તે ખૂબ સારી બાબત કહેવાય, કેમ કે સરદાર પટેલ આપણા સૌના છે અને આપણે બધા તેમને યાદ કરતા રહીશું અને તેમની શૌર્યગાથા આગળ વધારતા રહીશું. પરંતુ ભાજપ કહે છે કે કોંગ્રેસે સરદાર પટેલની શૌર્યગાથા આગળ વધારી નથી, તો જો આ શૌર્યગાથા આગળ ન વધારી હોત તો આજે આપણે સરદાર પટેલને યાદ કરતા ન હોત. અને ભાજપ કહે છે કે કોંગ્રેસે સરદાર પટેલને કંઈ નથી આપ્યું, તો કોંગ્રેસે સરદાર પટેલને અમદાવાદનું સ્ટેડિયમનું નામ સરદાર પટેલ કોંગ્રેસે રાખેલું હતું અને આ નામ ભાજપે છીનવી લીધું. તો કોણે શું આપ્યું અને કોણે છીનવી લીધું તે આપ જોઈ શકો છો. અને આ એકતા યાત્રામાં સરદાર પટેલના જયકારા બોલાવવા જોઈએ. સરદાર પટેલની જય, સરદાર પટેલની જય એવું બોલવું જોઈએ. એના બદલે આ ભાજપ કોંગ્રેસનો વિરોધ કરી રહી છે. ગામે ગામ કોંગ્રેસનો વિરોધ, કોંગ્રેસે આમ કર્યું, કોંગ્રેસે તેમ કર્યું. તો તમે આ સરદાર પટેલની જન્મજયંતિ ઉજવી રહ્યા છે કે કોંગ્રેસનો વિરોધ કરવા માટે આ બધું કરી રહ્યા છો તે સમજાતું નથી. લોકો તો બધું જાણે છે કે કોણે શું આપ્યું અને કોણે શું લઈ લીધું. જય માતાજી.